कल रात पुलिस के आदमियों द्वारा फतेहगंज पुलिस स्टेशन के पास स्थित सोसाइटी में तोड़फोड़ की गई। अभी 2 दिनों पहले ही नवायार्ड दी केबिन के बाहर मुस्लिमों के 2 जुटों के बीच लाश को दफनाने के मामले में मुठभेड़ हुई थी। ऐसे तनावपूर्ण माहौल में कल रात फतेहगंज पुलिस थाने के पास स्थित सोसाइटी में तोड़फोड़ हुई। जानकारी मिली है कि तोड़फोड़ करने वाले लोग पुलिस के ही आदमी थे। तोड़फोड़ શેની માટે કરી છે એ તો ખબર નથી, પણ અમે પોલીસ સ્ટેશનની દિવાલ અને અમારી ઘરની દિવાલ બંને કોમન જ છે। અમે એકદમ પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ બાજુમાં જ રહીએ છીએ અને અહીંયા અમે પોતાને સેફ સમજીએ છીએ। આજે તે નવાયાર્ડ અને જે ડીકેવીનના રહેવાસીઓ વચ્ચે જે ઝઘડો થયો છે એનાથી અમારે કોઈ લેવડ દેવડ નથી। અમે તો અહીંયા નવાયાર્ડ વિસ્તારમાં જૈતુન નગરમાં પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ બાજુની દિવાલની બાજુની અમે રહીએ છીએ। અહીંયા ઘડી સિવિલ ड्रेसમાં કે ખબર નહીં કોણ, પણ અમને અત્યારે ખબર પડી છે કે જે તે માણસે આ ટેમ્પોનો જે કાચ તોડ્યો છે, સામે ઊભેલી 5-6 રિક્ષાઓના કાચ તોડ્યા છે, એ પોલીસવાળો નહોતો। એ પોલીસવાળા સાથે ઊભો રહેલો કોઈ અજાણ્યો માણસ સરદારનગર કે લાલપુરાનો રહેવાસી છે, જે તે પોલીસવાળાની સાથે ઊભો રહી આ બધો આતંક રાત્રે 10 વાગે મચાવ્યો છે। અને અમે તો અહીંયા ઊભા રહીને જોતા હતા। અમે પૂછ્યું ભાઈ શું છે, તો એ કહે છે કે ચલો અંદર જાઓ, એવી ધમકી આપીને ભગાડી દીધું। અમે તો અહીંયા પોલીસવાળાની બાજુમાં રહીને અમને પોતાને સેફ સમજીએ છીએ। અમને બીજું કોઈ ભય નથી, કોઈ પણ પ્રોબ્લેમ નથી અને અહીંયા જે વિસ્તારમાં રહેતા રહેવાસીઓને કોઈ પણ જાતનો કોઈની સાથે ઝઘડો નથી અને અત્યાર સુધી થયો પણ નથી। પણ આ ખબર નથી કે આ કોણ માણસ છે જે અહીંયા પોલીસ સ્ટેશનની સામે પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ છે એમની સામે એને આ બધા ગ્લાસ તોડ્યા છે અને છતાંય પોલીસવાળાએ કોઈ એક્શન લીધું નથી। આપણે સંતોકનગરની સામે રિક્ષા રોડ ઉપર મૂકેલ છે સાઈડમાં, ને એની સામે જ હું જૈતુનગરમાં રહું છું અને મારી રિક્ષા ચાલવીને હું ઘરે આવ્યો પાછો। એટલે થોડી વાર પછી ખાવાનું ખાધું મેં, એટલામાં તો બહાર જોયું તો ધીરજભાઈ કોક કરીને છે, એમને મારી ગાડીમાં તોડફોડ કરી અને તેમજ પોલીસવાળા સાહેબ કંઈ ભૂપેન્દ્રભાઈ કરીને છે, તો એમની સામે તોડફોડ કરીને ગયા છે। આશરે 5-6 રિક્ષા તોડી છે, 8 થી 10 રિક્ષા તોડી છે, તેમજ એક ટેમ્પો તોડવામાં આવ્યો છે। સાહેબ કારણ એવો હતો કે પેલે આશાપુરીમાં કંઈ બવાલ થઈ હતી અને એ બાબત ત્યાં પોલીસ વધારે હતી અને આ સાઈડ પેલો ધીરજભાઈ કરીને છે, નામ સાંભળવામાં આવ્યો છે કે ધીરજભાઈએ તોડી છે। પોલીસવાળા નહીં, પ્રાઇવેટ એમાં જ આવડ જવડ કરે છે, પોલીસ સ્ટેશનમાં ઓળખ સારી છે એની, તો એને રિક્ષામાં તોડફોડ કરી છે।